નમસ્કાર, ડીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મનરેગા કૌભાંડના મામલે પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડના નાના પુત્ર કિરણ ખાબડની ધરપકડ બાદ કોર્ટે તેમને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે। આ ઘટનાએ રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે। કિરણ ખાબડને અગાઉના ગુનામાં જામીન મળ્યા બાદ સબજેલમાંથી જ અટકાયત કરવામાં આવ્યા હતા। રિમાન્ડ દરમિયાન મનરેગા કૌભાંડને લઈ મોટા ખુલાસા થવાની શક્યતા છે। આવો જાણીએ આ મામલાની વધુ વિગત। દાહોદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ થયેલા કથિત ભ્રષ્ટાચારનો મામલો ચર્ચામાં છે। ધાનપુર તાલુકાના લવારિયા ગામે મનરેગા હેઠળ 79 કામો પૈકી 21 કામો માત્ર કાગળ પર પૂર્ણ બતાવી લાખો રૂપિયા ઉપાડી લેવાયા હોવાની ફરિયાદ નોંધાઈ। આ કૌભાંડમાં પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડના નાના પુત્ર કિરણ ખાબડની સંડોવણી સામે આવતા પોલીસે ગઈકાલે તેમની ધરપકડ કરી। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામકે દાહોદના બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, જે આધારે આ કાર્યવાહી થઈ। નોંધનીય છે કે આ પહેલા બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની પણ આ જ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે। કિરણ ખાબડને જામીન મળ્યા બાદ દાહોદની સબજેલમાંથી ઝડપી પાડવામાં આવ્યા અને આજે કોર્ટે તેમને 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજના હેઠળ મોટા પાયે ગેરરીતિ ફરિયાદ સામે આવી છે। રિમાન્ડ દરમિયાન પોલીસ તપાસમાં અન્ય આરોપીઓ અને ગેરરીતિઓની વધુ વિગતો સામે આવવાની શક્યતા છે, જે રાજકીય વાતાવરણને વધુ ગરમાવી શકે છે। આ કેસમાં રિમાન્ડ દરમિયાન શું નવા ખુલાસા થાય છે તેના પર સૌની નજર રહેશે। આ ઘટનાએ ગુજરાતના રાજકારણમાં નવો વિવાદ જન્માવ્યો છે। ગઈકાલે ડીઆઈડીસી દ્વારા બી ડિવિઝન પોસ્ટે ખાતે લવારિયા ગામ, જે દેવગઢ બારિયામાં આવેલું છે, એમના જે અધૂરા કામો અથવા કામો પૂર્ણ ના થયા હોય તેમ છતાં ખોટા બિલ બનાવી અને બિલનો ચૂકવણા બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને ફરિયાદના આધારે તપાસ દરમિયાન પૂરતા પુરાવા આધારે કિરણ ખાબડ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ થયા બાદ આજરોજ એમને નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરતા રિમાન્ડની માંગણી કરતા દિન 7ના રિમાન્ડ મંજૂર થયા છે અને આગળની તપાસ હાલમાં ચાલુમાં છે। કેટલા લાખનું કૌભાંડ છે? ટોટલ 21 લાખ સમથિંગનું કૌભાંડ છે અથવા 21 લાખની આસપાસ ફરિયાદ છે કે જે પૈકી તપાસ હાલમાં ચાલુમાં છે। ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો। અમે તમને આ મામલાની તમામ અપડેટ્સ પહોંચાડતા રહીશું। નમસ્કાર।